જગદંબાઓએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી હરે મંગળ પુષ્પધ્વજ મકરમ પાર્વતી પુત્ર મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની દાળ બની ગઈ છે. ગરમા ગરમ શાક ચડી રહ્યું છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ જ સ્પીડમાં ભજીયા બની રહ્યા છે અહીંયા. હેલો મિત્રો, તો કેમ છો બધે? મજામાં જ છો? તો અમારી ચેનલમાં અમારા વિડીયો સાથે તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે કળસાર ગામના આંગણે રઘુ રુદ્ર હવનનો આયોજન બહુ જોરદાર ગોઠવેલો છે આપણે કળસારિયા દાદાના મંદિરે. તો અમે તમને એ બધું પૂર્ણ માહિતી દઈશું. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે આવી ગયા છીએ મંદિરે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ લગી બિના જાઓ, અમે તમને પૂર્ણ માહિતી દેતા રહીશું. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી નાખજો. અહીંથી આપણે મંદિર ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. ને અહીંયા તમે નિહાળી શકો છો મિત્રો કે અત્યારે હવન પણ ચાલુ થઈ ગયો છે. તમે મિત્રો નિહાળી શકો છો, આપણે હવન પણ ચાલુ થઈ ગયો છે. માહિતી અમે તમને કારણ કે અત્યારે હવન ચાલુ છે એટલે તમને અવાજ પણ થોડોક ઓછો આવતો છે. તમે જોઈ શકો છો હવન ચાલુ થઈ ગયો છે. આપણે ચપ્પલ જૂતા કાઢીને હવે આપણે અંદર મિત્રો તમે સરખી રીતે આપણે કળસારિયા દાદાના દર્શન કરી લો મિત્રો. મિત્રો દર્શન કરી લો કળસારિયા દાદાના. મિત્રો આપણે કરીશું હનુમાનજી દાદાના દર્શન. સરસ મજાના તમે દર્શન કરી લો. અહીંયા છે હનુમાન દાદા, જય બજરંગ બલી, જોઈ શકો છો હનુમાન દાદા. અને ત્યારબાદ મિત્રો અહીંયા છે ક્ષેત્રપાલ દાદા, તમે જોઈ શકો છો. દર્શન કરી લો મિત્રો. અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા છે શીતળાઈ માતાજી અને આ વગેરે વગેરે તમે જોઈ શકો છો. બધા જ અહીંયા નામ લખેલા છે, જુઓ બધા નામ લખેલા છે, જોઈ શકો છો મિત્રો. અને સામે સરસ મજાનો હવન પણ ચાલુ છે, હવન ચાલુ થઈ ગયો છે. અને અમે નિહાળીએ વિડીયોમાં બેઠા રહીએ. તમે જોઈ શકો છો અહીંયા છે શીતળાઈ માતાજીનું મંદિર, તમે દર્શન કરી શકો છો. અને અહીંયા બધા અલગ અલગ બધા છે. અને આ છે મંદિર કળસારિયા દાદા, તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. અહીંયા આપણે હવન પૂર્ણ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. હવન બધા જ ચાલુ થઈ ગયા છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કળસારિયા દાદાનો ફોટો મૂક્યો છે. અને તમે નિહાળી શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો લીંબુનો હાર ચડાવે છે. બોલો કળસારિયા, બોલો ચામુંડા હાર ચડી દીધો છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો અહીંનું જે ભવ્ય રસોડું છે એ તમે થઈ ગયું છે ચાલુ, જોઈ શકો છો મિત્રો. અત્યારે પૂરી તળાઈ રહી છે સરસ મજાની, નિહાળી શકો છો. બેન પૂરી તળી રહ્યા છે, જોઈ શકો છો. ગરમા ગરમ પૂરી તળાઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધી બહેનો જે છે એ પૂરી વણી રહી છે, તમે મિત્રો જોઈ શકો છો. અને સામે તે બાજુ પૂરી વણાઈ રહી છે. અને અહીંયા શાક નાખેલું છે, તો પૂરીને નિહાળી શકો છો, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની દાળ બની ગઈ છે. અને આમાં શાક છે, તો મિત્રો આમાં જોઈ શકો છો ગરમા ગરમ શાક ચડી રહ્યું છે, જોઈ શકો છો મિત્રો. અને સામે પૂરી તળાઈ રહી છે સરસ મજાની. તમે જોઈ શકો છો અહીંયા ભાત પણ થઈ ગયા છે કમ્પ્લીટ, જોઈ શકો છો મિત્રો. ભાત પણ થઈ ગયા છે કમ્પ્લીટ. અને અહીંયા ગરમા ગરમ દાળ પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. કાકા દાળ લાવી રહ્યા છે મિત્રો. કળસાર ગામનું જે ભવ્ય રસોડું છે તેમને તમે એવી દાળ ને ભાત આમાં છે શાક, જોઈ શકો છો. ને સામે પૂરી તળાઈ રહી છે, સામે પૂરી વણાઈ રહી છે મિત્રો, જોઈ શકો છો. ગરમા ગરમ પૂરી તળાઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ તૈયાર બની રહી છે. બધી જ વસ્તુ બની રહી છે. તમે
જોઈ શકો છો અહીંયા સરસ મજાના બટેટા બફાઈ રહ્યા છે જોઈ શકો છો કાઢી રહ્યા છે બટેટા ગરમા ગરમ બટેટા બફાઈ ગયા છે જોઈ શકો છો અને ગર્ભગીઓ સોય અને મિત્રો તમે જોઈ શકો છો આ છે પૂરો જે કલ્ચર છે શેડ છે મિત્રો જે હમણાં જ નવો બનાવ્યો છે જોઈ શકો છો અને સામે હવન ચાલુ છે મિત્રો જોઈ શકો છો બધા લોકો બટેટા ફોલવા બેસી ગયા છે બટેટા ફોલાઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પ્રવેશ ગેટ અત્યારે આપણે આવી ગયા છીએ જે મેન એનું પાર્કિંગ છે જોઈ શકો છો અહીંયા જે એનું પાર્કિંગ છે અહીંયા 4 વ્હીલ અહીંયા 2 વ્હીલ અને આ છે મેન ગેટ કલ્ચરે દાદાના મંદિરે જવાનું જોઈ શકો છો અમે છે અહીંયા અત્યારે તમને નાળિયેરીને એવું આડું છે એટલે તમને દેખાતું નહીં હોય બાકી આ છે એનો મેન ગેટ અને તમે જોઈ શકો છો અહીંયા બહુ જ મોટી જગ્યા છે તમને મોટી જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા તમે જ્યાં જુઓ ને અહીંયા છે મેન આના છે 3 ગેટ છે એક તો પહેલાં આપણે આવ્યા ત્યાંથી સામેથી આપણે આવ્યા ઇન્ડિયનનો ગેટ અને પ્રથમ બીજો ગેટ અહીંયા તમને દેખાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ છે તેમનો બીજો ગેટ અને એક ગેટ છે સામે મિત્રો ત્યાં પણ હું તમને લઈ જાઉં અને એ ગેટ પણ દેખાડું અને અહીંથી તમે જોઈ શકો છો અંદર આપણે મંદિર તમને ધજા પણ દેખાતી છે મિત્રો મંદિરની હવે આપણે જઈએ ત્રીજા ગેટે જોઈ શકો છો અમે તમને જે ટેન્કરની પાછળ દેખાતું હોય છે એ છે એમનો ત્રીજો ગેટ મિત્રો એટલે ટોટલ અહીંયા 3 ગેટ છે મિત્રો અને આ રિટર્ન આવવાનો રસ્તો અમેથી પ્રવેશ કરવાનો અને અહીંથી અહીંયા છે એમનો ત્રીજો ગેટ મિત્રો 3 ગેટ છે ટોટલ કલ્ચર દાદા મંદિરના અહીંયા સરસ મજાનું પાણીનું બધું છે પ્રાપ્ત મિત્રો જોઈ શકો છો ઠંડુ પાણી મિત્રો તમને સંપૂર્ણ અહીંયા પાર્કિંગ તમને બતાવી જશે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા છે કળશર દાદાનું મંદિર જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ તમને પાર્કિંગ બતાવી દેશે અને કેટલી જગ્યા છે એ પણ તમને અનુભવ આવી જશે મિત્રો જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે ગજ બહુ મોટી તમે જોઈ શકો છો મિત્રો એક ગેટ અહીંયા છે એક ગેટ છે સામે અને એક ગેટ છે મિત્રો અહીંયા 3 ગેટ છે મિત્રો કળછરિયા દાદાના મંદિરમાં પ્રવેશ કરવાના 3 ગેટ છે અત્યારે આપણે જે કળછાર ગામમાં જે કળછરિયા દાદાનું મંદિર છે ત્યાં રઘુરુદ્ર હવન છે ત્યાં આપણે આવ્યા છીએ જે રઘુરુદ્ર હવન નિમિત્તે આપણે અહીંયા કળછરિયા દાદાના સાનિધ્યમાં રાખવામાં આવ્યું છે કળછાર ગામમાં મિત્રો તમે જોઈ શકો છો અને આપણે આ ગામનું નામ કળછાર કઈ રીતે પડ્યું તમને ખબર છે અત્યારે આ આપણે કળછરિયા દાદા તરીકે ઓળખાય મિત્રો આ જે કળછરિયા દાદાનું નામ તરીકે ગામનું નામ કળછાર પડ્યું છે એટલે દાદાના નામે આ ગામ ઓળખાય છે એટલું ફેમસ છે મિત્રો તમે વિચાર કરી શકો છો કળસારિયા દાદા અને કળસાર ગામ તમે મિત્રો વિચાર કરી શકો છો અને આપણે અત્યારે એના સાનિધ્યમાં આપણે હવનમાં આવી ગયા છીએ માર્કંડ દેવે વખાયા શુભ કવિતા ઓમ જય મા જગદંબે જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે भक्त जनों के संकट नाश जनों के संकट फल में दूर करे ओम जय जगदीश हरा गणपति घर आवे सुख संपत्ति घर आवे अष्टमी चेतन का ओम जय जगदीश भोला शंभो ने भजता सागर तर ओम हर 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 महादेव हर 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 महादेव ओम हर 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 महादेव गणपुर पूरे नमो हरे राम सुवर्ण पात्राम અને સકલ જીવ ભગવાન હતા દેવતાઓએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી મંદિર અને અહીંયા તેમના બાપુ બેઠા છે જે આપણે તમે એને ઈશ્વર માનવાનું પણ બધાને નમો ઈષ્ટ ભલે તમે જોઈ શકો છો એક એક પગથિયે શ્રીફળ મૂક્યું છે અને હજી મેકે છે તમે જોઈ શકો છો મુજે બોલી થાળી પૂજાની દીધો ની બેન બધી મૂર્તિ આસને
અંદર આમથી પ્રકાશ આમ અને મિત્રો તમે આ જે ફોટો જોઈ શકો છો તે પહેલાંનું મંદિર છે અને અત્યારે કેટલો બદલાવ આવી ગયો છે મિત્રો. આ બહુ ઘણા વર્ષ પહેલાંનો ફોટો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા એક ફોટો છે મિત્રો, આ પણ ઘણા વર્ષ થઈ ગયા. પહેલાં આવું મંદિર હતું અને અત્યારે કેટલું મંદિર ઓલું બહુ ભવ્ય મંદિર થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. આવા દાદરા હતા ને પહેલાં આવી રીતે હતું, જોઈ શકો છો. અને અત્યારે હાલમાં આવું મંદિર બની ગયું છે. અને બધું લખેલું છે, સ્ટોપ કરીને મિત્રો વાંચી શકો છો. જોઈ શકો છો મિત્રો, આવું મંદિર હતું, નિહાળી શકો છો. અચ્છા, કળશાળી દાદાનું મંદિર આવું હતું, જોઈ શકો. પપ્પા બરોબર, એટલે મમ્મી પપ્પા હોય ને ભાઈ, એને વ્યવસ્થિત સેવા કરવી. ગંધા થઈ ગયા એટલે ગંધા થઈ ગયા છે, ગાંડા નથી થઈ ગયા. આહુત્યાપૂરિમ શુક્રાય સ્વાહા હેમ શુક્રાય સ્વાહા હેમ શુક્રાય ઓમ શનિશ્ચરાય સ્વાહા ઓમ શનિશ્ચરાય સ્વાહા આહુત્યાપૂરિમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે. સ્વાહા. તો મિત્રો તમે જોઈ શકો છો ભજીયા બની રહ્યા છે સરસ મજાના. અને હવે આપણે જઈએ પ્રસાદી લેવા. વિડીયો કેવો લાગ્યો, ખાસ વિડીયો ગમે તો ખાસ વિડીયોને લાઈક કરી નાખજો અને જય કળસારી દાદા એમ કોમેન્ટ કરી નાખજો. તો આપણે આ વિડીયો કરીશું વિરામ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય ને જય કળસારી દાદા. ધન્યવાદ.